નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. પહેલાના જમાનામાં જ્યારે રાજા મહારાજાઓ યુદ્ધમાં જતા ત્યારે ભારે ભરખમ બખ્તર પહેરતા. આપણે પણ જ્યારે વાહન લઈને નીકળીએ છીએ રસ્તા પર ત્યારે કાં તો સીટ બેલ્ટ બાંધીએ છીએ અથવા તો હેલ્મેટ પહેરીએ છીએ. આ બધું જ છે જીવનની સુરક્ષા માટે, અને જીવનની ફાઇનાન્શિયલ સુરક્ષા માટે છે જીવન વીમા પોલિસી. એવી કોઈ પણ વ્યક્તિ નહીં હોય કે જે આ ટર્મથી અથવા તો આ વસ્તુથી અજાણ હશે, કેમ કે આપણા દેશમાં જેટલા પાન કાર્ડ ધારકો છે એના કરતાં વધારે જીવન વીમા પોલિસી ધારકો છે. અને એટલા જ માટે પોલિસી ખૂબ જ અગત્યની છે, એ બધા જ જાણે છે. જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી, આ પ્રકારના અનેક સૂત્રો પણ એને વધારે ઇમ્પોર્ટન્સ આપતા આવ્યા છે. અને સાથે સાથે જીવન વીમા પોલિસી સાથે જોડાયેલું છે એના ટેક્સ બેનિફિટ્સનું એક પાસું, એક એવું પાસું જે ઇન્સ્યોરન્સ પોલિસીને વધારે આકર્ષક બનાવે છે. કઈ રીતે આ ઇન્સ્યોરન્સ પોલિસીઝનો લાભ તમે કરવેરાના આયોજન માટે પણ કરી શકો, સાથે સાથે તમારા જીવનને આગળ ધપાવવા માટે, એને વધારે સિક્યોર કરવા માટે પણ કરી શકો. આ બધા જ વિશે વાત કરીશું આજે. પણ એ પહેલાં જોઈ લઈએ આજની ટેક્સ ન્યૂઝ અપડેટ. તો મુકેશભાઈ, આ વખતની ટેક્સ ન્યૂઝ અપડેટ તો જુલાઈ મહિનો ચાલી રહ્યો છે. આમ તો ટેક્સ પેયર્સ માટે આ મહિનો ખૂબ જ અગત્યનો હોય છે, કારણ કે ઘણી બધી ડેડલાઇન્સ આ મહિને હોય છે. પણ કંઈક એક્સટેન્ડ કરવામાં આવી છે ડેડલાઇન્સ. કઈ કઈ ડેડલાઇન્સ એક્સટેન્ડ થઈ છે? બિલકુલ ચાર્મી, સૌ પ્રથમ તો અત્યારે કદાચ જો એક્સટેન્શન આ ના હોત તો આપણે આપણા દર્શક મિત્રો માટે વાત કરી રહ્યા હોત આવકવેરા રિટર્નની. કારણ કે સૌ મિત્રો જાણે છે કે 31મી જુલાઈ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન એન્ડ ડેડલાઇન. કારણ કે તમારે તમારું ગત નાણાકીય વર્ષ એની આવકનું આવકવેરા રિટર્ન ભરવાનું છે. સિવાય કે તમારો કેસ ઓડિટના દાયરામાં પડતો હોય તો આ વખતે જે ખાસ ખ્યાલમાં રાખવાની બાબત એ છે કે જ્યાં 31મી જુલાઈની તારીખ છે, તમે સહેજ નિરાંતનો દમ એટલે લઈ શકો છો, કારણ કે કોવિડની પરિસ્થિતિને અનુલક્ષીને એ અપેક્ષિત હતું કે સરકાર પણ થોડોક સમય આપે. અને નોટ ઓન્લી કોવિડ, ઇનફેક્ટ ચાર્મી, જે આવકવેરા ખાતાની જે નવી વેબસાઇટ છે એ પણ જરા થોડી ઘણી ટીખળ કરી રહી છે. ઇટ ઇઝ એક્ટિંગ અ લિટલ નોટી. એને સેટલ થતાં પણ સમય થાય એ જરૂરી છે. માટે જે એક્સટેન્શન આપવામાં આવ્યું છે એમાં એક ખૂબ મહત્ત્વનું એક્સટેન્શન એ છે કે આ 31 જુલાઈના જે રિટર્ન્સ છે એ તમારે 30મી સપ્ટેમ્બર ભરવાના છે. એક બીજી મહત્ત્વની વાત, કારણ કે આપણે અગાઉ પણ આપણા ખાસ કરીને જે જાહેર ધર્માદા ટ્રસ્ટો છે એમને માટે વાત કરી હતી કે એમનું રજિસ્ટ્રેશન અને કલમ 80G હેઠળની જે નવેસરથી એમની આખી કાર્યવાહી એમણે કરવાની છે એના માટેની જે નિયત તારીખ 30મી જૂન હતી એ એક્સટેન્ડ કરીને એને પણ 31મી ઓગસ્ટ કરવામાં આવી છે. પણ 31 ઓગસ્ટ ચૂકાય નહીં એ સૌ ટ્રસ્ટો ખાસ ખ્યાલમાં રાખે. આ ઉપરાંત જે ફેસલેસ એસેસમેન્ટની કાર્યવાહી છે એમાં એક વધુ એક્સટેન્શન 30 જૂનથી આગળ લઈ જઈને 30મી સપ્ટેમ્બર કરવામાં આવી છે. અને આઈ થિંક ધીસ વિલ બી ધ ફાઇનલ એક્સટેન્શન. પણ આજે તમે જેની વાત કરી, મને લાગે છે આ અત્યંત મહત્ત્વનો વિષય છે, કારણ કે જીવન વીમો, મિત્રો, આ એક વસ્તુ એવી છે કે જે તમે લો છો તો તમારા જીવન દરમિયાન, પણ એનો જે લક્ષ્ય છે કે ઉદ્દેશ છે ઇઝ નોટ ફોર યુ. આનો ઉદ્દેશ એ છે કે તમે ન હો તો તે વખતે તમારી યાદ, તમારા કુટુંબીજનો, તમારા નજીકના સગાવાલા, જેને માટે તમે સુરક્ષા કવચ એક ઊભું કરવા જઈ રહ્યા છો અથવા માંગો છો, એ લોકો તમને યાદ કરે કે ભાઈ, યુ નો, વી હેવ બીન વેલ ટેકન કેર ઓફ. એટલે આ જવાબદારી તમારે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંદર્ભમાં નિભાવવાની છે. અને ચાર્મી, આપણે એ પણ ખ્યાલમાં રાખવું જોઈએ, આપણે દર્શક મિત્રોને કહીએ કે આવકવેરા ફાયદાઓની વાત અમે કરીશું, પરંતુ આવકવેરાનો લાભ મળે છે માટે ઇન્સ્યોરન્સ ન લો. ઇન્સ્યોરન્સ, ટેક ઇટ એઝ એન ઇન્સ્યોરન્સ. અને ઇન્સ્યોરન્સ શુડ ઓલ્સો નોટ બી ટેકન એઝ એન ઇન્વેસ્ટમેન્ટ. ઘણા લોકો કહે કે ભાઈ ક્યાં રોકાણ કરવું, તો રોકાણ કરવા માટે ઇન્સ્યોરન્સ, રોકાણ કરવા માટે તો ઘણા રોકાણ છે, પણ તમારે કેટલી સુરક્ષા તમારે તમારા કુટુંબ માટે ઊભી કરવી છે એને લક્ષ્યમાં રાખીને તમે ઇન્સ્યોરન્સ લો.
તે વખતે જ્યારે ઇન્સ્યોરન્સ લો ત્યારે એવી રીતે લો કે આના માટે મને મહત્તમ આવકવેરાના લાભ કેવી રીતે મળી શકે. બાકી તો જેમ કહ્યું છે ને કે ધ આયરની ઓફ ઇન્સ્યોરન્સ ઇઝ કે જેને ખરેખર વીમાની જરૂર છે એને પરવડતું નથી, કારણ કે પ્રીમિયમ બહુ પડે છે. અને જેને પરવડે છે, કદાચ અબજોપતિને આપણે કહીએ તો વીમાથી શું ફરક પડે છે, એના કુટુંબીજનો તો એમ પણ સુરક્ષિત છે. એટલે યુ હેવ ટુ ડુ અ ટાઈટ રોપ વોકિંગ એન્ડ બેલેન્સ. એટલે આજના એપિસોડમાં આપણે આપણા દર્શક મિત્રોને સેન્સિટાઈઝ કરવા છે કે તમે જે પણ વીમો લો, ટેક ધી કરેક્ટ ઇન્સ્યોરન્સ. એનું ફોકસ તમારું જે છે એ ઇન્સ્યોરન્સ પર રાખો. ડોન્ટ ડુ ઇટ ઓનલી ફોર ઇન્વેસ્ટમેન્ટ. અને ટેક્સના જે એડવાન્ટેજીસ છે એને પણ બેલેન્સ કરીને હાઉ બેસ્ટ યુ કેન મેક ધ હોલ પેકેજ ચાર્મી, તો સોનામાં સુગંધ પડે. ચોક્કસ. અને મુકેશભાઈ, વાત તો એની જ કરવી છે કે કઈ પ્રકારે એના પર કરવેરાના લાભ મળે છે, અને એને જ લઈને પહેલો સવાલ પણ આવી ગયો છે હિમાનીબેન ઝવેરીનો. એ પૂછી રહ્યા છે કે એટીસીમાં જે લાભ મળે છે એનું આયોજન કઈ રીતે કરવું. મારે જાણવું હતું કે જીવન વીમા પ્રીમિયમની ચૂકવણીના સંદર્ભે કલમ 80C ના હેઠળ કપાતના મહત્તમ લાભ મળે તે હેતુસર શું કરવું જોઈએ. સેક્શન 80C માં ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી એની કપાત તમને બાદ મળે. એટલે ધીસ ઇઝ દરેકને જીભે ચડેલી વાત છે. પણ જ્યારે કલમ 80C હેઠળ હિમાનીબેન આપણે લાભનું આયોજન કરવું હોય ત્યારે કેટલીક મહત્ત્વની બાબતો ખ્યાલમાં રાખવી અત્યંત જરૂરી છે. સૌ પ્રથમ તો તમારે લક્ષ્યમાં એ રાખવું જોઈએ કે કલમ 80C હેઠળ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણીનો લાભ કોને મળે અને કયા પ્રીમિયમની ચૂકવણીના સંદર્ભમાં મળે. તો એનો જવાબ એ છે કે કોઈ પણ વ્યક્તિ એણે જો કોઈ જીવન વીમા ઇન્સ્યોરન્સની પોલિસી લીધી હોય અથવા એના પ્રીમિયમની ચૂકવણી એ કરતો હોય, કોના માટે? પોતાના લગ્નસાથી, જેને આપણે સ્પાઉસ કહીએ છીએ, કે પોતાના કોઈ પણ સંતાન. અને ચારમી સંતાનમાં એટલે બાળકની વાત કરીએ ત્યારે એ સગીર વયનું એ જરૂરી નથી. આજે કદાચ 75 વર્ષના પિતા હોય ને, એ 50 વર્ષના એના પુત્રના જીવન વીમાની પોલિસીનું પ્રીમિયમ પણ ભરે તો એ બાદ મળે. આજે એટલે યુ હેવ ટુ કીપ ધીસ ઇન માઇન્ડ. ઇન્ડિવિજ્યુઅલ માટે સ્પાઉસ ઓર ચાઇલ્ડ અને મેજર ઓર માઇનર. એવી જ રીતે HUF જો પ્રીમિયમ ભરતું હોય કે HUF એ પોલિસી લીધી હોય તો એવા કેસમાં આ 80Cનો લાભ તમારા કુટુંબના કોઈ પણ સભ્ય માટે લેવામાં આવેલી પોલિસી. હવે આ આખું તમારે સમજવું એટલા માટે જરૂરી છે ચારમી, કારણ કે ઘણીવાર એવું બને કે તમે અનેક કેસોમાં હું જોઉં છું કે ઇન્ડિવિજ્યુઅલના કેસમાં કલમ 80Cના બીજા લાભો સાથે બધું થઈને તમે ટોટલ 2.5-3-4 લાખની ચૂકવણી કરતા હો. આજે સ્પાઉસ કે તમારું HUF હોય તો એના કેસમાં 80Cના ફાંફા પડતા હોય, ક્યાંથી પૂરા કરવા. માટે દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે તમે જે પણ ઇન્સ્યોરન્સ લો છો, ભલે તમે કોઈના નામે પણ લીધું હોય, પણ ચૂકવણી તમે આ કોઈ પણ એન્ટિટી જ્યાં આ તમે ક્વોલિફાય થાવ છો એના માટે કરી શકો. અને બીજી રસપ્રદ બાબત એ છે કે એવું જરૂરી નથી કે મેં આ પોલિસી લીધી એટલે એનું પ્રીમિયમ મારે જ ચૂકવવું. મારું HUF પણ ચૂકવી શકે, મારા લગ્નસાથી મારા પત્ની પણ એ ચૂકવી શકે, અને એક વર્ષ મેં ચૂકવ્યું હોય, બીજા વર્ષે HUF ચૂકવે, ત્રીજા વર્ષે પત્ની ચૂકવે. જરૂર પ્રમાણેનું આયોજન પણ એમાં થઈ શકે છે. એટલે ધેર ઇઝ અ હ્યુજ અમાઉન્ટ ઓફ ફ્લેક્સિબિલિટી. એટલે વર્ષના પ્રારંભે તમારા કલમ 80Cના ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ્સના તમારા લિમિટ્સને લક્ષ્યમાં રાખીને આ પ્રીમિયમ તમે ક્યાં ક્યાં ભરશો એનું આયોજન કરી લો. બીજું દર્શક મિત્રો ખાસ અગત્યનું છે કે જ્યારે તમે કોઈ પણ પોલિસી લો ત્યારે અત્યંત જરૂરી છે કે એ પોલિસી ઉપર જે ભરવાપાત્ર પ્રીમિયમ છે એ
ખાસ કરીને 1 એપ્રિલ 2012 પછીનો જે નિયમ છે તે અનુસાર તમે પોલિસીના એકચ્યુઅલ કેપિટલ સમ એશ્યોર્ડ જેને આપણે કહીએ એના 10%થી વધુ પ્રીમિયમ હોય એ બહુ જરૂરી છે. કારણ કે જો 10%નું પ્રીમિયમ ન થતું હોય, જો બીજા શબ્દોમાં કહીએ તો સામાન્ય રીતે આ પોલિસીનો સમયગાળો એ 10 વર્ષ કે વધુ હોવો જોઈએ, એટલે ઓન અ થંબ રૂલ. પણ આ 10%નો નિયમ જો પરિપૂર્ણ થતો ન હોય તો તમને કલમ 80C હેઠળની કોઈ કપાતનો લાભ મળી નહીં શકે. અગાઉ 20% પણ હતું અને 2003 પૂર્વેની પોલિસીમાં તો ઇટ વોઝ દેર વોઝ નો લિમિટ એટ ઓલ. બીજું આપણે ખ્યાલમાં એ રાખવાનું છે કે તમે જે પોલિસીનું પ્રીમિયમની ચૂકવણી કરો, ઘણીવાર તમને એમ થાય કે હવે આ મેં ખોટી પોલિસી લઈ લીધી, મારે એને સરેન્ડર કરી દેવી છે. હવે જો તમે ઓછામાં ઓછા 2 વર્ષ પ્રીમિયમ ભર્યા સિવાય જો તમે પોલિસી સરેન્ડર કરો તો દર્શક મિત્રો, જે તમે 80Cનો લાભ લીધો હોય એ તમારે પછી જ્યારે તમે સરેન્ડર કરી દો ત્યારે યુ હેવ ટુ વિડ્રો, એટલે તમારે જતો કરવો પડે. એટલે ઓછામાં ઓછા આ 2 વર્ષ તો તમે મિનિમમ ચૂકવો. યુ નો દેટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એટલે હિમાનીબેન, આ જે કેટલાક નિયમો છે અને એમાં ખ્યાલમાં રાખવાનો એક સમય એવો હતો કે તમે જે પ્રીમિયમ ભરો એ તમારી કરપાત્ર આવકમાંથી ભરાવવું જોઈએ. હવે જરૂરી નથી. ઇટ કેન બી આઉટ ઓફ યોર ઇન્કમ ઓર ઇવન આઉટ ઓફ યોર ઓન કેપિટલ, કે તમને કોઈ ગિફ્ટ પણ મળી હોય કે તમે લોન પણ લીધી હોય એમાંથી પણ ચૂકવી શકો. પણ મેં કહ્યું એમ 80Cનું આયોજન ક્યાં કરવું જોઈએ બેસ્ટ? કે જ્યાં આગળ ઊંચા ટેક્સ બ્રેકેટમાં કોઈ આવતું હોય, દેન યુ વિલ ગેટ ધ મેક્સિમમ બેનિફિટ. ઓકે, પણ મુકેશભાઈ, આ તો થઈ પ્રીમિયમની વાત. જ્યારે અમાઉન્ટ મેચ્યોર થાય, જ્યારે મેચ્યોરિટી આવે ત્યારે મોટાભાગના એવું લોકો એવું માનતા હોય છે કે એ રકમ તો કમ્પ્લીટલી એક્ઝમ્પ્ટ જ ગણાય, તો એને જ લઈને એને કરમુક્તિનો લાભ કઈ રીતે મળે છે અને કરપાત્રતા કઈ રીતે થાય છે એને લઈને સવાલ આવે છે બિનિતાબેન ભટ્ટીનો. જીવન વીમા પોલિસી હેઠળ પાકતી રકમ સંબંધી કરમુક્તિની જોગવાઈ અંગે વ્યવહારુ સમજ આપશો. બિનિતાબેનનો જે પ્રશ્ન છે બહુ જ મહત્વનો છે અને સાથે સાથે એટલો જ રસપ્રદ છે. તમે કહ્યું એ પ્રમાણે મોટાભાગના લોકો અત્યાર સુધી એમ માનતા હતા કે ભાઈ ઇન્સ્યોરન્સમાં આપણે પૈસા રોક્યા એટલે જ્યારે પાકીને પાછા આવે એટલે એ તો સંપૂર્ણપણે કરમુક્ત, એના પર તો કોઈ ટેક્સ ભરવાનો જ નહીં. દર્શક મિત્રો, ધીસ ઇઝ અ મિથ. નો ડાઉટ ઇન્સ્યોરન્સના પાકતી રકમના જે તમને નાણાં મળે છે એના સંબંધી કરમુક્તિ છે, પણ એ કરમુક્તિની જોગવાઈ એ આવકવેરાના કાયદાની કલમ 10(10D પેટા કલમ 10D ને એ એના આધારે ઇટ ઇઝ બેઝડ ઓન ધ ગાઈડલાઇન્સ ધેર. તો એ શું છે એ આપણે સમજી લઈએ. સૌથી પહેલાં તો કઈ પોલિસી માટે કરમુક્તિનો સંપૂર્ણ નિષેધ છે જો એ વાત કરીએ તો ધી પોલિસી ફોર વિચ યુ જસ્ટ કેનોટ ગેટ ધ બેનિફિટ ઇઝ અ કીમેન્સ ઇન્સ્યોરન્સ પોલિસી. તમે કહેશો કેમ? કારણ કે કીમેન્સ ઇન્સ્યોરન્સ પોલિસી છે એ જ્યારે એ પોલિસી લેવામાં આવે છે, કોઈ પણ ભાગીદારી પેઢી હોય કે કંપની હોય એના ભાગીદાર કે ડાયરેક્ટર માટે કે કી પર્સન માટે લેતા હોય તો એ વખતે એ પ્રીમિયમની રકમ કોઈ પણ લિમિટ વગર સંપૂર્ણપણે કપાત તરીકે એઝ અ બિઝનેસ એક્સપેન્ડિચર એ મેળવી શકે છે. એટલે પછી અગાઉના વર્ષોમાં શું થતું હતું કે લોકો આ રીતે પોલિસી લે અને પછી એનું અસાઇનમેન્ટ કરી દે અને પછી જેને પાકતી એ રકમ મળે તો એ કહે કે મારા હાથમાં એ કરમુક્ત છે. તો સરકારે કહ્યું, આવકવેરા ખાતાએ કહ્યું કે નો, વી વિલ નોટ અલાઉ ધીસ. એટલે કીમેન ઇન્સ્યોરન્સ નો. કીમેન ઇન્સ્યોરન્સ સિવાયની પોલિસી હોય તો આ તમામ પોલિસી અને ઇન્ક્લુડિંગ કીમેન માટે પણ સૌ પ્રથમ તો યાદ રાખો કે જો કોઈ પણ જે કરદાતા જેણે પોતાની આ પોલિસી લીધી છે એના મૃત્યુ પછી એના વારસદારોને નાણાં મળે છે તો ઓન ડેથ વોટ એવર યુ ગેટ ઇઝ કમ્પ્લીટલી એક્ઝમ્પ્ટ.
એમાં કોઈ રાઇડર નથી. પરંતુ ઘણા બધા કેસોમાં એવું બને કે મેં પોલિસી લીધી છે, અમુક સમય માટેની લીધી છે, એ સમય દરમિયાન મારું અવસાન થાય તો મારા વારસદારોને કરમુક્ત મળે, પણ એ સમય પછી નાણાં પાકીને મને અથવા મારા એસઆઈનીને મળે તો એવા કેસમાં એની કરપાત્રતાનો નિયમ મુખ્યત્વે આ માપદંડના આધારે નક્કી થાય છે. ને એ માપદંડ આપણે ચારમી જે અગાઉ જોયું ને એટીસી માટે કે 2003 સુધી દેર વોઝ નો લિમિટ, ત્યાર પછી 2012 સુધી એ 20%, અને ખાસ કરીને 2012 પછીની જે પોલિસીઓ લેવાઈ છે એમાં આ 10%ના નિયમનો તમારે ખ્યાલ રાખવાનો છે. દેટ મીન્સ કે જો પ્રીમિયમની રકમ કેપિટલ સમ એશ્યોર્ડના 10%થી વધારે હોય, એટલે સામાન્ય રીતે 10 વર્ષથી ઓછી પોલિસીઓ હોય, સિંગલ પ્રીમિયમ હોય, અથવા તો મની બેકમાં પણ 2-5 વર્ષે તમને નાણાં પાછા મળતા હોય એવા પ્રકારની પોલિસીઓ હોય જેમાં 10% વાળો રૂલ ફોલો થતો નથી, તો એવા કેસમાં દર્શક મિત્રો તમારે જે કંઈ નાણાં મળે તમને ઓવર એન્ડ અબાવ, ઓબ્વિયસલી તમારી પોતાની મૂડી તમે જે પ્રીમિયમ સ્વરૂપે ચૂકવી છે એના પર ટેક્સ ન લાગે, પણ એ સિવાય તમને બોનસ સ્વરૂપે કે રિટર્ન સ્વરૂપે જે કંઈ મળે દેટ ઇઝ ગોઈંગ ટુ બી કમ્પ્લીટલી ટેક્સેબલ. તો આ બાબત ચારમી ખાસ ખ્યાલમાં રાખવાની છે. ઘણી વાર એવું જોવા મળે છે કે લોકો પોલિસી લઈ લે વિચાર કર્યા વગર કે ભાઈ પાકતી રકમ જો મને મારા જીવનકાળ દરમિયાન મળશે તો એ ટેક્સેબલ ગણાશે કે એક્ઝમ્પ્ટ ગણાશે. આઈ થિંક ધીસ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. મુકેશભાઈ, જ્યારે આપણે અમાઉન્ટની તો વાત કરી, મેચ્યોરિટી અમાઉન્ટ, પણ એના પર લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ ટીડીએસ કાપીને આપે છે જ્યારે મેચ્યોરિટી અમાઉન્ટ આવે તો એની વખતે શું ધ્યાન રાખવું એને લઈને સવાલ આવે છે અજયભાઈ સંઘવીનો. એલઆઈસીની પોલિસીની મેચ્યોરિટી અંગે મારે આપને એક પ્રશ્ન પૂછવો છે કે મેચ્યોરિટીના એમાઉન્ટમાંથી ટીડીએસ અંગેની એલઆઈસીની શું જોગવાઈ છે અને તે અંગે પોલિસી હોલ્ડરે કઈ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ? 10(10)D હેઠળ જો બધા જ તમે નિયમોનું પાલન કરતા હો અને એક્ઝમ્પશન હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ જ્યાં કોઈ અમાઉન્ટ ટેક્સેબલ હોય તો ત્યાં આવકવેરાના કાયદાની કલમ 194(D)(A) હેઠળ કરપાત્રતાની જોગવાઈ છે. એમાં એ લોકોએ નિયમ એટલો રાખ્યો છે કે ભાઈ જો 1 લાખથી ઓછી રકમ હોય તો એના ઉપર ટીડીએસ કાપવામાં નહીં આવે. એનો અર્થ એ નથી કે ઇટ ઇઝ નોટ ટેક્સેબલ, જો ટેક્સેબલ થતા હોય તો થાય, પણ 1 લાખથી વધુ રકમ જો ચૂકવાની હોય અને તમારા કેસમાં જો એ ટેક્સેબલ એલિમેન્ટ હોય તો એના ઉપર ટીડીએસ થાય. ઇનફેક્ટ ચારમી પહેલાં શું હતું કે પહેલાં તો 14માં જ્યારે આ નિયમ આવ્યો ને 19 સુધી એ લોકો પહેલાં 2% ને પછી 1% સીધો કાપતા હતા. ટોટલ અમાઉન્ટ પર. એટલે ઇટ વોઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ કે એની ગણતરી કેવી રીતે કરવી. આજે આવકવેરા ખાતું પણ મૂંઝાય, કરદાતા પણ મૂંઝાય. એટલે ફોર્ચ્યુનેટલી યુસી જે રજૂઆતો થઈ એને અનુલક્ષીને એ લોકોએ 1 સપ્ટેમ્બર 2019થી નિયમ એ કર્યો કે માત્ર જે ટેક્સેબલ અમાઉન્ટ છે એના ઉપર ટીડીએસ કપાશે, એ પણ 5%ના આધારે કપાશે. એટલે જે રકમ અજયભાઈ તમે તમારા પોતાના મૂડીમાંથી પ્રીમિયમ સ્વરૂપે ચૂકવણી કરી છે એના પર નો ટીડીએસ. વોટ એવર ઇઝ ધ બોનસ ઓર ધી રિટર્ન ઓન યોર ઇન્વેસ્ટમેન્ટ એના ઉપર જો ટેક્સેબલ હોય નિયમ અનુસાર તો 5%. અને અલબત્ત જો ડેથ ઉપર હોય કે તમે 10 વર્ષના નિયમમાં આવતા હો નો પ્રોબ્લેમ્સ. એમાં પણ એક રાહત છે કે ટેક્સેબલ હોય 1 લાખથી ઉપર હોય પણ તમારા કેસમાં આજે કોઈ સિનિયર સિટીઝન છે એને આજે 15Hનું ફોર્મ જેવી રીતે આપવાની એને એક સુવિધા આપવામાં આવી છે, તો એ ટેક્સેબલ ન બનતું હોય પોતાની વ્યક્તિગત આવક તરીકે તો હી કેન ગીવ ફોર્મ 15H એન્ડ અવેલ ધ બેનિફિટ ઓર 15G. ઓકે, પણ એટલે ધ્યાન એ રાખવાનું કે કરદાતાએ પોતે આની એક પ્રિકોશન્સ લેવા પડશે ને ગણતરી રાખવી જોઈએ. અને કદાચ
જો આ ઇન્સ્યોરન્સ કંપની ભૂલ કરે તો એણે કરેક્ટ કેલ્ક્યુલેશન લક્ષમાં રાખીને રિટર્નમાં દર્શાવીને જો એના પર સ્ક્રુટિનીમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો એનો ખુલાસો કરવો જોઈએ. ઓકે. અને મુકેશભાઈ, એક સવાલ એ પૂછવો છે કે આપણે નોમિનેશન વિશે તો મોટાભાગના લોકો જાણે જ છે કે જ્યારે તમે પોલિસી લો ત્યારે તમે એક નોમિની અપોઇન્ટ કરો છો, પણ અસાઇનમેન્ટ નામની પણ એક વસ્તુ છે, તો આ બંનેમાં ડિફરન્સ શું છે એના વિશે સવાલ આવ્યો છે અજયભાઈનો. જીવન વીમા પોલિસીના નોમિનેશન અને અસાઇનમેન્ટ વચ્ચે શું તફાવત છે? પોલિસી હોલ્ડરે નોમિનેશન કે અસાઇનમેન્ટ શું કરવું જોઈએ? ચાર્મી, તમે કહ્યું પહેલાં તો કોઈ પણ પોલિસી હોય, બિકોઝ આ એક જ વસ્તુ એવી છે કે જ્યાં અપેક્ષિત એવું હોઈ શકે કે તમે નથી અને આ નાણાં ચૂકવવાના છે. તમે જો જીવી જાઓ સમયકાળ દરમિયાન તો તમને મળે, પણ તમે ન હો તો કોને મળે એના માટે નોમિનેશન તમે કરો છો. હવે નોમિની છે ને એ નાણાંનો માલિક નથી બનતો. નોમિનીને ખાલી એ પૈસા મેળવવાનો હક છે, અને નોમિની ઇઝ એકાઉન્ટેબલ ટુ ધી એસ્ટેટ ઓર ટુ ધી લીગલ એસ કે ભાઈ આ પૈસા મારે આપી દેવા પડે. અસાઇનમેન્ટમાં શું થાય છે, મેં પોલિસી લીધી, હું પ્રીમિયમ ભરું છું ને હું પ્રીમિયમ ભરતો રહીશ, પણ મને એમ છે કે આ પોલિસી મારે મારા પુત્ર પુત્રી કે મારા પત્નીને મારે આપી દેવી છે, અસાઇન કરી દેવી છે. સો અસાઇનમેન્ટ ઇઝ અ કમ્પ્લીટ ટ્રાન્સફર, ઇટ્સ લાઈક અ ગિફ્ટ. તો જ્યારે પોલિસી પાકે ત્યારે એ એસાઇન જેના તરફેણમાં મેં કરી હોય એસાઇનીને મળે. એટલે એકવાર અસાઇનમેન્ટ થયા પછી એ પોલિસી હેઠળ જે કંઈ મળવાપાત્ર રકમ છે એના માલિક એ એસાઇની બની જાય છે. અને આ કેસમાં ખ્યાલમાં રાખવાની વાત એ છે કે જ્યારે અસાઇનમેન્ટ કરવામાં આવે ત્યારે એની સરેન્ડર વેલ્યુને લક્ષમાં રાખીને જો અસાઇનમેન્ટ કોઈ તમારા સગાવાલાની તરફેણમાં થતું હોય તો દેર ઇઝ નો ટેક્સ. ઇફ ઇટ ઇઝ અધર દેન અ રિલેટિવ અને જો 50,000થી વધારે એ સમયે એનું મૂલ્ય હોય તો દેર વિલ બી એ ટેક્સ લાયબિલિટી. અથવા તો અસાઇનમેન્ટ પછી પણ પ્રીમિયમ જ્યારે ચૂકવાય ત્યારે દેર કેન બી અ ટેક્સ લાયબિલિટી ઇફ ઇટ ઇઝ નોટ અ રિલેટિવ. આટલું ચાર્મિક ખ્યાલમાં રાખવાનું રહે. ચોક્કસ. તો દર્શક મિત્રો, જીવન વીમા પોલિસી અને કરવેરા આયોજનમાં એની મદદ, એના વિશે આજે માહિતી મેળવી છે, પણ સાથે સાથે જીવન વીમા સાથે જોડાયેલી બીજી એક બાબત છે યુલિપ, યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન. એના વિશે વાત કરીશું આવનારા એપિસોડમાં. તો ટેક્સને લઈને અથવા તો જીવન વીમા પોલિસીને લઈને તમને કોઈ પણ સવાલ સતાવતો હોય કે કોઈ પણ મૂંઝવણ હોય તો એ તમે અમને પૂછી શકો છો. એના માટે તમે સવાલ વોટ્સએપ દ્વારા વિડીયો રેકોર્ડ કરીને પણ મોકલી શકો છો અને ઈમેલ પર પણ આ સવાલ તમે મોકલી શકો છો. તમારા દરેક સવાલનો જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.